સાહેબ બંદગી સાહેબ બંદગી. પરમ પિતા પરમાત્મા બસ. સવારામ બાપા સાહેબ, સવારામ સાહેબ, બલદેવદાસ મહારાજ, બલદેવદાસ સાહેબ, રામદેવ પીર સાહેબ, વાસુદેવ મહારાજ સાહેબ અને કબીર સાહેબ. આવા પુરુષો સંપૂર્ણતા લોહી એના ગુણગાન ગાતા બહુ જ બાબાએ પારક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, બ્રહ્મ દ્રષ્ટિ અને જેને નેણોમાં વર્ષે સાસા જે કાંઈ મહાશક્તિઓ નરે આ બધી ગતિ કેવી. રામચંદ્ર ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે અનેક આ પૃથ્વી ઉપર ખનિજ જાગી ગયું હતું. સૌદ કળામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે પ્રેમથી માંડી અનેક ખનિજ જાગી ગયું. બ્રહ્માંડ સુધી એની બાબા. અને રામદેવ પીર બાપા જ્યારે આવ્યા ત્યારે ઓહો શું વાત. સાહેબો રામદેવજી મહારાજ જન્મ અને પછી ગયા પછી અનેક પુરુષોમાં જાગ્રત ચેતન અખિલ બ્રહ્માંડના નાથ ગતિ મૂકી નહીં અમર વારસો દેતા ગયા. ધર્મની સ્થાપના યુગે 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 સારે શાર યુગના પુરુષની એક જ ગતિ હોય છે, ધર્મની સ્થાપના કરવી. વિનાશ છા વગર સ્થાપના કરતા નથી. પાપ કર્યા વગરનું કોઈ પુણ્ય કરતું નથી. પુણ્ય કર્યા વગર કોઈ ભક્તિ કરતું નથી. અને ભક્તિ કર્યા વગર કોઈ યોગ નથી કરતું. અને યોગની જ ગતિ આવે ને તારે કાં ભોગવે અને કાં ભોગ કરે. જો એમાં ધર્મનો સમાવેશ થઈ જાય અને આવા પુરુષો સવારામ બાપા, બળદેવદાસ બાપા, વાસુદેવ બાપા સાહેબ અને રામદેવજી આવા જો પુરુષો આવી જાય, આ બધાય 7 પ્રકારની મણી લઈને પૃથ્વી ઉપર આવ્યા હોય છે. અખિલ બ્રહ્માંડની ગતિ એના ધારાની અંદર પડી હોય છે. મતિ જેને સત્ય સુધી કોઈની જરૂર ના પડે ગતિ આવા હંસ બની આવા મોતી નાદ અને બુંદના નિવાડા ધર્મના સ્થાપિત 9 ખંડ ધરતીની અંદર કોઈ પણ ખનિજ ચેતન કરી પછી પરલોક સિધાવતા હોય છે અને નિર્વાણ કહેવાય. બ્રહ્મ એટલે બાળક, યુવાની એટલે ભક્તિ, ગટપણ એટલે કળજુગ. બસ. અને ગુરુ મહારાજ એટલે ધર્મની સ્થાપના. યુગો યુગો
જુગો જુગો સાહેબ બંદગી ધન ભાગ આ જીવને કાંઈ પણ ગતિ પ્રાપ્ત થાય આવા મહાપુરુષો મળે. સાહેબ બંદગી.